નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1 માં તમારે જે સબ્જેક્ટ આવે છે એકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ તેમાં આજે આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આ સબ્જેક્ટમાં તમારી જે બીજા નંબરનું ચેપ્ટર છે તફાવત પડતર પદ્ધતિ હેઠળ નિર્ણય વિશ્લેષણ। તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી તમારે આવનારી એમકોમ સેમેસ્ટર 1ની પરીક્ષામાં 20 માર્કનો દાખલો પૂછવામાં આવશે। તો આજે આપણે આ ચેપ્ટરનો જે દાખલો 2022માં પૂછાયેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે તે દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આપણે તેનું સોલ્યુશન કરીશું। પરંતુ તે પહેલાં જે આ સબ્જેક્ટમાં તમારે ચેપ્ટર ત્રીજું છે તેની આપણે વાત કરીએ। તો આ સબ્જેક્ટમાં જે ત્રીજું ચેપ્ટર છે માર્કેટિંગ વ્યૂહરચના, તો તેના જે દાખલા પરીક્ષામાં પૂછવામાં આવેલા છે 2019માં અને 21માં, તે દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો। ઉપરની સાઈડ તમને કોર્નર પર આઈ બટન દેખાતું હશે, ત્યાં ક્લિક કરશો તે ચેપ્ટરના જેટલા પણ વિડીયો આપણે મૂકેલા છે તેની તમને પ્લેલિસ્ટ મળી જશે। તો તમે તે પ્લેલિસ્ટમાં જઈને જેટલા આપણે વિડીયો મૂકેલા છે એમકોમ સેમેસ્ટર 1ના તે તમે જોઈ શકશો। તો આપણે ચાલો ચેપ્ટર બીજું છે તફાવત પડતર પદ્ધતિ હેઠળ નિર્ણય વિશ્લેષણ, તેનો જે દાખલો 2022માં પૂછાયેલો છે તેની આપણે રકમ જોઈ લઈએ, ત્યાર પછી તેનું આપણે સોલ્યુશન કરીશું। તો આ 2022નો દાખલો છે જય કંપની લિમિટેડ વાળો। 2022માં જનરલ ઓપ્શન હતો એટલા માટે દરેક દાખલો 17.5 માર્ક્સમાં પૂછવામાં આવેલો હતો, પરંતુ આવનારી એમકોમ સેમેસ્ટર 1ની પરીક્ષામાં તમારે આ રીતનો દાખલો 20 માર્કમાં પૂછાશે। તો આપણે વાત કરીએ આ જે દાખલો છે, તો આ રીતનો દાખલો છે તમારે 2019માં પણ પૂછવામાં આવેલો છે, એટલે કે 2019 અને 2022 બે વખત આ દાખલો પૂછવામાં આવેલો છે। તો આવનારી એમકોમ સેમેસ્ટર 1ની પરીક્ષામાં પણ આ રીતનો દાખલો પૂછવાની શક્યતા છે, એટલે કે આવનારી એમકોમ સેમેસ્ટર 1ની પરીક્ષા માટે આ દાખલો મોસ્ટ એમપી છે। તો આપણે સૌપ્રથમ રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો આપણે રકમની વાત કરીએ તો આપણને રકમમાં કીધેલું છે કે જય કંપની 3 વસ્તુનું ઉત્પાદન કરે છે અને તેને લગતી માહિતી નીચે મુજબ છે। તો આપણને અહીં સૌપ્રથમ 3 પ્રકારની વસ્તુ આપેલી છે, વસ્તુ A, B અને C, એટલે કે જય લિમિટેડ આ વસ્તુ A, B અને C 3 પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે। તો સૌપ્રથમ આપણને અહીં ઉપયોગમાં લેવાયેલ શક્તિ આપેલી છે, એટલે કે જય કંપની છે તે વસ્તુ એનું ઉત્પાદન કરવા માટે તેની ક્ષમતાના 20% જેટલી શક્તિનો ઉપયોગ કરે છે। તેવી જ રીતે વસ્તુ B બનાવવા માટે 40% ક્ષમતા અને વસ્તુ C બનાવવા માટે 40% શક્તિનો ઉપયોગ કરે છે। ત્યાર પછી આપણને અહીં ઉત્પાદનના એકમો આપેલા છે, એટલે કે જય કંપની વસ્તુ એમાં 20% શક્તિનો ઉપયોગ કરીને 5000 એકમોનું ઉત્પાદન કરે છે, વસ્તુ બીમાં 40% શક્તિનો ઉપયોગ કરીને 10,000 એકમોનું ઉત્પાદન કરે છે, અને તેવી જ રીતે વસ્તુ સીમાં 40% શક્તિનો ઉપયોગ કરીને 12,000 એકમોનું ઉત્પાદન કરે છે। ત્યાર પછી આપણને અહીં એકમ દીઠ પડતર આપેલી છે રૂપિયામાં। તો સૌપ્રથમ આપણને માલ સામાન ત્રણેય વસ્તુ માટે આપેલું છે એકમ દીઠ, ત્યાર પછી મજૂરી, ત્યાર પછી ચલિત ખર્ચા આપેલા છે, ત્યાર પછી આપણને સ્થિર પરોક્ષ ખર્ચા આપેલા છે તે પણ એકમ દીઠ આપેલા છે, ત્યાર પછી આપણને અહીં એકમ દીઠ પડતર આપેલી છે, અને ત્યાર પછી આપણે જોઈએ તો આપણને અહીં એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે ત્રણેય વસ્તુ માટેની, અને ત્યાર પછી લાસ્ટમાં આપણને અહીં એકમ દીઠ નફો કે ખોટ આપેલી છે। ત્યાર પછી આપણને અહીં સૂચના આપેલી છે કે સંચાલકો વસ્તુ એનો ધંધો બંધ કરવાની દરખાસ્ત મૂકે છે, કારણ કે છેલ્લા થોડાક વર્ષોથી તે ખોટ દર્શાવે છે। એટલે કે આપણે જોઈએ તો અહીં વસ્તુ એમાં 4 રૂપિયાની એકમ દીઠ ખોટ થયેલ છે, એટલે કે વસ્તુ એનું ઉત્પાદન કરવાથી કંપનીને ખોટ થાય છે। તો આપણને કીધેલું છે કે બાકીની 2 વસ્તુઓનું ચિત્ર સારું હોવાથી એના ધંધાને બંધ કરવાથી પ્રાપ્ત થતી ફાજલ શક્તિનો ઉપયોગ આપણે વસ્તુ B અને Cના ધંધામાં સરખી રીતે કરવાનું વિચારે છે। એટલે કે આપણને કીધેલું છે કે એ વસ્તુ જે ઉત્પાદન કરે છે તેમાં આપણને ખોટ થાય છે, તો તેથી આપણે તે વસ્તુનું ઉત્પાદન બંધ કરવું જોઈએ, અને તેની જે શક્તિ છે, એટલે કે તેની ઉત્પાદન શક્તિ છે 20%, તેનું આપણે વસ્તુ B અને Cમાં સરખા પ્રમાણમાં ફાળવી અને આપણે વસ્તુ B અને Cનું ઉત્પાદન કરવું જોઈએ। ત્યાર પછી આપણને કીધેલું છે કે જો વસ્તુ એનું ઉત્પાદન બંધ કરે અને તેની જે શક્તિ છે તેને આપણે B અને Cમાં ફાળવવામાં આવે ત્યારે તેની કિંમત અને પડતરમાં નીચે મુજબનો વધારો થશે, એટલે કે તેના માલ સામાનમાં 10% વધારો થશે વસ્તુ Bના માલ સામાનમાં, અને વસ્તુ Cના માલ સામાનનો પણ 10%નો વધારો થશે। તેવી જ રીતે જો વસ્તુ એનું ઉત્પાદન બંધ કરવામાં આવે તો મજૂરીમાં વસ્તુ જે B છે તેમાં મજૂરીમાં 5%નો વધારો થશે, અને વસ્તુ Cની મજૂરીમાં પણ 5%નો વધારો થશે, અને તેવી જ રીતે વેચાણ કિંમતમાં પણ વસ્તુ B અને Cમાં 5%નો વધારો થશે। ત્યાર પછી આપણને લાસ્ટમાં કીધેલું છે કે આપણે અંદાજિત નફાકારકતા દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે, અને
આ યોજના અમલમાં મૂકવી કે કેમ તે અંગે સલાહ આપવાની છે. એટલે કે આપણે અહીં એ વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું છે અને તેની જે શક્તિ છે 20% તે આપણે વસ્તુ બી અને સીના ઉત્પાદનમાં લગાવવાની છે અને માત્ર વસ્તુ બી અને સીનું ઉત્પાદન કરવાનું છે. અને આ યોજના અમલમાં મૂકવી કે કેમ તે અંગે આપણે સલાહ આપવાની છે. તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. સૌપ્રથમ આપણે વર્તમાન સમય માટે નફા કે નુકસાનની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીશું. એટલે કે જો કંપની વસ્તુ એ બી અને સી ત્રણેય વસ્તુનું ઉત્પાદન કરે ત્યારે કંપનીને કેટલો નફો કે નુકસાન થાય છે તેની આપણે ગણતરી કરીશું. અને ત્યાર પછી આપણે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરી અને માત્ર વસ્તુ બી અને સીનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે કંપનીને કેટલોક નફો થશે તેની આપણે ગણતરી કરીશું. તો અહીં તમારે બે પત્રક બનાવવાના થશે. તો સૌપ્રથમ આપણે વર્તમાન સમયમાં જે વસ્તુ એ બી અને સીનું ઉત્પાદન કરવામાં આવે છે તેને આપણે નફા નુકસાનની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીશું. તો તમારે સૌપ્રથમ આ રીતનું વર્તમાન પરિસ્થિતિને દર્શાવતું પડતર નફાનું પત્રક તૈયાર કરવાનું છે. તો તેમાં આપણે સૌપ્રથમ વિગત, ત્યાર પછી આપણે અહીં ત્રણ વસ્તુનું વર્તમાન સમયમાં ઉત્પાદન કરીએ છીએ તે વસ્તુ એ બી અને સી ત્રણ વસ્તુ છે અને ત્યાર પછી કુલ ટોટલ. ત્યાર પછી આપણે અહીં તેના હેઠળ જે ઉત્પાદનના એકમો છે તે લખવાના છે. તો આપણને અહીં કીધેલું છે કે ઉત્પાદનના એકમો વસ્તુ એ માટે 5000, બી માટે 10000 અને સી માટે 12000. તો તે આપણે અહીં લખી દઈશું. તો વસ્તુ એ માટે ઉત્પાદનના એકમ 5000 આવશે, બી માટે 10000 અને સી માટે 12000 એકમો આવશે ઉત્પાદનના. ત્યાર પછી આપણને અહીં એકમ દીઠ પડતર આપેલી છે માલ સામાન, મજૂરી, ચલિત ખર્ચ વગેરેની. તો આપણે અહીં ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે અહીં ચલિત પડતર ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે કોષ્ટકમાં જોઈશું. તો આપણને માલ સામાન આપેલો છે તો તે ચલિત પડતર ગણાશે. તો સૌપ્રથમ આપણે અહીં માલ સામાન ધ્યાનમાં લઈશું. તો માલ સામાનની એકમ દીઠ પડતર આપણને આપેલી છે વસ્તુ એ બી અને સી માટેની, તે જ પ્રમાણે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં જોઈએ માલ સામાન. તો વસ્તુ એ માટે માલ સામાનની એકમ દીઠ પડતર 22 રૂપિયા, વસ્તુ બી માટે 35 રૂપિયા, વસ્તુ સી માટે 40 રૂપિયા આપેલી છે. તો તે જ આપણે અહીં ધ્યાનમાં લઈશું. એ માટે 22 રૂપિયા એકમ દીઠ, બી માટે 35 રૂપિયા અને સી માટે 40 રૂપિયા. ત્યાર પછી આપણને મજૂરી આપવામાં આવેલી છે તો તે પણ ચલિત પડતર ગણાશે. તો તેની પણ આપણે જે એકમ દીઠ પડતર આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો વસ્તુ એ માટે 18, બી માટે 15 અને સી માટે 16 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું મજૂરી. વસ્તુ એ માટે 18, બી માટે 15 અને સી માટે 16 રૂપિયા. ત્યાર પછી આપણને ચલિત ખર્ચ આપેલા છે. તો ચલિત પરોક્ષ ખર્ચ એ પણ ચલિત પડતરમાં આવશે. તો તેને પણ આપણે ધ્યાનમાં લઈશું. વસ્તુ એ માટેના 6 રૂપિયા, બી માટેના 10 રૂપિયા અને સી માટેના 12 રૂપિયા. તો તે આપણે અહીં ધ્યાનમાં લઈશું ચલિત પરોક્ષ ખર્ચ. ત્યાર પછી આપણે અહીં આ ત્રણેયનું ટોટલ કરીશું. તો આપણને અહીં કુલ એકમ દીઠ ચલિત પડતર મળશે, એટલે કે વેરિયેબલ કોસ્ટ મળશે. તો સૌપ્રથમ આપણે આ ત્રણેયનું ટોટલ કરીશું. તો વસ્તુ એની આપણે કુલ એકમ દીઠ પડતર થશે 46 રૂપિયા, વસ્તુ બી માટેની કુલ એકમ દીઠ પડતર આવશે 60 રૂપિયા અને સી માટે આવશે 68 રૂપિયા. તો કુલ એકમ દીઠ ચલિત પડતર પ્રાપ્ત થયા બાદ આપણે તેમાંથી વેચાણ કિંમત બાદ કરીશું, એટલે કે એસ માઇનસ વી કરીશું. તો આપણને અહીં ફાળો મળશે. તો આપણે એકમ દીઠ વેચાણ કિંમત પણ આપણને દાખલામાં આપેલી છે તો તે આપણે ચલિત પડતરમાંથી બાદ કરીશું. તો આપણે અહીં જોઈએ તો આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે વસ્તુ એ માટે 50 રૂપિયા, બી માટે 80 રૂપિયા અને સી માટે 100 રૂપિયા. તો તે જ આપણે ધ્યાનમાં લેવાની છે. તો એકમ દીઠ વેચાણ કિંમત એ માટે 50 રૂપિયા, બી માટે 80 રૂપિયા અને સી માટે આવશે એકમ દીઠ 100 રૂપિયા. તો આપણે ચલિત પડતરમાંથી વેચાણ કિંમત બાદ કરીશું. તો 46 માઇનસ 50 એટલે કે એકમ દીઠ ફાળો આપણને 4 રૂપિયા મળશે વસ્તુ એ માટેનો, બી માટેનો 20 રૂપિયા અને સી માટેનો 32 રૂપિયા. ત્યાર પછી આપણે અહીં આપણને એકમ દીઠ ફાળો પ્રાપ્ત થયો. તો આપણે હવે કુલ ફાળાની ગણતરી કરવાની છે. તો આપણે હવે કુલ ફાળો ધ્યાનમાં લઈશું. તો કુલ ફાળાની આપણે ગણતરી કઈ રીતે કરીશું? તો જે એકમ દીઠ ફાળો છે તેને આપણે ઉત્પાદનના જે એકમો છે તેની સાથે આપણે ગણતરી કરીશું. તો આપણને અહીં કુલ ફાળો મળશે, એટલે કે એકમ દીઠ ફાળો ગુણ્યા ઉત્પાદનના એકમો. તો આપણને કુલ ફાળો પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને એકમ દીઠ ફાળો અહીં વસ્તુ એનો 4 રૂપિયા મળે છે અને તેના ઉત્પાદનના એકમો આપણને મળશે 5000. આપણને અહીં દાખલાની રકમમાં આપેલા છે ઉત્પાદનના એકમો વસ્તુ એ માટેના 5000, બી માટેના 10000 અને સી માટેના 12000. તો આ ઉત્પાદનના એકમો આપણે ધ્યાનમાં લઈશું. તો એકમ દીઠ ફાળો 4 રૂપિયા આવશે અને ઉત્પાદનના એકમ આવશે વસ્તુ એના 5000. તો આપણને કુલ ફાળો 20000 મળશે વસ્તુ એ માટેનો. તેવી જ રીતે વસ્તુ બી માટેનો એકમ દીઠ ફાળો 20 રૂપિયા અને તેના ઉત્પાદનના એકમો 10000. તો આપણને કુલ ફાળો મળશે 2 લાખ રૂપિયાનો. અને તેવી જ રીતે વસ્તુ સી માટે આપણને કુલ ફાળો મળશે 3,84,000નો. ત્યાર પછી આપણે આ ત્રણેયનો ટોટલ કરીશું. તો આપણને 6 લાખ અને 4000નો કુલ ફાળો મળશે.
ત્યાર પછી આપણે કુલ ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરીશું તો આપણને અહીં નફો કે ખોટ મળશે। તો આપણે અહીં જોઈએ તો આપણને દાખલામાં એકમ દીઠ સ્થિર પરોક્ષ ખર્ચા આપેલા છે। વસ્તુ એ માટેના 8 રૂપિયા, બી માટેના 10 રૂપિયા અને સી માટેના એકમ દીઠ 16 રૂપિયા। પરંતુ સ્થિર ખર્ચ આપણે હંમેશા કુલ એટલે કે ટોટલ સ્થિર ખર્ચા ધ્યાનમાં લઈશું, આપણે એકમ દીઠ ધ્યાનમાં લઈશું નહીં। તો આપણે કુલ સ્થિર ખર્ચા ધ્યાનમાં લઈશું તો તે આપણને કઈ રીતે મળશે? તો સેમ આપણે કુલ ફાળાની ગણતરી કરી તેવી જ રીતે આપણે સ્થિર ખર્ચાની ગણતરી કરીશું। તો એકમ દીઠ સ્થિર ખર્ચ આપણને દાખલામાં આપેલા છે તે ધ્યાનમાં લઈશું અને ઉત્પાદનના એકમો સાથે તેને ગણતરી કરીશું તો આપણને અહીં કુલ સ્થિર ખર્ચા મળશે। તો આપણે જોઈએ તો વસ્તુ એ માટેના સ્થિર ખર્ચા એકમ દીઠ 8 રૂપિયા છે અને ઉત્પાદનના એકમો 5000, તો આપણને અહીં 40000 મળશે સ્થિર ખર્ચા વસ્તુ એ માટેના। તેવી જ રીતે વસ્તુ બી માટે જોઈએ તો વસ્તુ બી માટે સ્થિર ખર્ચા આવશે એકમ દીઠ 10 રૂપિયા અને ઉત્પાદનના એકમો 10000, તો આપણને અહીં સ્થિર ખર્ચા વસ્તુ બી માટેના લાખ રૂપિયા મળશે। અને તેવી જ રીતે વસ્તુ સી માટે આપણે જોઈએ તો એકમ દીઠ 16 રૂપિયા અને ઉત્પાદનના એકમો 12000, તો આપણને અહીં મળશે 1,92,000। ત્યાર પછી આપણે આ ત્રણેયનો ટોટલ કરીશું તો આપણને અહીં કુલ સ્થિર ખર્ચા મળશે વસ્તુ એ, બી, સી ત્રણેયના થઈ અને 3,32,000। ત્યાર પછી આપણે કુલ ફાળામાંથી કુલ સ્થિર ખર્ચા બાદ કરીશું તો આપણને અહીં મળશે નફો કે ખોટ। તો આપણે જોઈએ તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો આપણને અહીં 20,000નું નુકસાન થશે કારણ કે કુલ ફાળા કરતાં સ્થિર ખર્ચ વધુ છે તો આપણને અહીં ખોટ આવશે, એટલે કે વસ્તુ એમાં 20,000ની ખોટ થશે। ત્યાર પછી વસ્તુ બીમાં આપણે જોઈએ તો 1 લાખ રૂપિયાનો નફો થશે અને વસ્તુ સીના ઉત્પાદન આપણે કરીશું તો આપણને અહીં 1,92,000નો નફો થશે। ત્યાર પછી આપણે જે કુલ 6,04,000 છે તેમાંથી આપણે કુલ સ્થિર ખર્ચા 3,32,000 બાદ કરીશું તો આપણને અહીં કુલ નફો કે નુકસાન મળશે 2,72,000, તો આપણને અહીં નફો થશે 2,72,000નો। તો આ થશે વર્તમાન સમયમાં નફા કે નુકસાનનું પત્રક, એટલે કે જો આપણે વસ્તુ એનું ઉત્પાદન, વસ્તુ બી અને વસ્તુ સી ત્રણેયનું ઉત્પાદન કરીશું ત્યારે આપણને આટલો નફો થશે 2,72,000નો, એટલે કે વસ્તુ એમાં આપણને ખોટ આવે છે 20,000ની। તો આપણે હવે આપણને અહીં દાખલામાં સૂચના આપેલી છે કે વસ્તુ એમાં ખોટ થતી હોવાને કારણે આપણે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરવાનું છે અને તેની જે ઉપયોગમાં લેવાયેલ શક્તિ છે તે આપણે વસ્તુ બી અને સીમાં સરખા પ્રમાણમાં ફાળવવાની છે। તો તેને આપણે હવે ગણતરી કરીશું। તો વસ્તુ એનો ધંધો બંધ કરવાનો છે કારણ કે તે અમુક વર્ષોથી ખોટ કરે છે, તો આપણે અહીં લખીશું કે વસ્તુ એનો ધંધો બંધ કરવાનો છે તેથી તેની ઉત્પાદન શક્તિ છે તે આપણે વસ્તુ બી અને સી વચ્ચે સરખા પ્રમાણમાં ફાળવવામાં આવશે। તો આપણને જે પ્રમાણે દાખલામાં સૂચના આપેલી છે તે જ પ્રમાણે આપણે વસ્તુ એનો ધંધો બંધ કરી અને તેની જે ઉત્પાદન શક્તિ છે તે આપણે વસ્તુ બી અને સીમાં સરખા પ્રમાણમાં ફાળવીશું। તો વસ્તુ એની ઉત્પાદન શક્તિ કેટલી છે? 20%। આપણને અહીં દાખલામાં આપેલી છે વસ્તુ એની ઉત્પાદન શક્તિ 20%, તો તે આપણે આ વસ્તુ બી અને સીમાં સરખા પ્રમાણમાં ફાળવીશું કારણ કે આપણને અહીં કીધેલું છે કે આ વસ્તુ એનો ધંધો બંધ કરવાનો હોવાથી તેની જે ફાજલ શક્તિ છે તેનો ઉપયોગ આપણે વસ્તુ બી અને સીના ધંધામાં સરખી રીતે કરવાનો છે। તો આપણે અહીં વસ્તુ એની જે ઉત્પાદન શક્તિ છે 20% તે આપણે વસ્તુ બી અને સીમાં સરખી રીતે ફાળવીશું, એટલે કે 20ના 2 ભાગ કરીશું તો 10% અને 10% આવશે, એટલે કે વસ્તુ બીમાં 10% થશે ફાળવણી અને વસ્તુ સીમાં પણ 10%ની ફાળવણી થશે ઉત્પાદન શક્તિની। ત્યાર પછી આપણે જે હાલ એટલે કે હાલની ઉત્પાદન શક્તિ છે વસ્તુ બીની તે આપણે ધ્યાનમાં લઈશું અને વસ્તુ સીની પણ હાલની ઉત્પાદન શક્તિ ધ્યાનમાં લઈશું। તો આપણે જોઈએ તો હાલની ઉત્પાદન શક્તિ વસ્તુ બીની 40%ની છે અને વસ્તુ સીની પણ 40%ની છે। તો હાલની ઉત્પાદન શક્તિ વસ્તુ બીની 40%ની આવશે, વસ્તુ સીની પણ 40%ની આવશે। ત્યાર પછી વસ્તુ એનું ઉત્પાદન કરવાથી વસ્તુ બીમાં 10%ની ઉત્પાદન શક્તિ ફાળવવામાં આવશે, તો હાલની ઉત્પાદન શક્તિ 40% પ્લસ 10%, એટલે કે નવી ઉત્પાદન શક્તિ આવશે વસ્તુ બીની 50% અને તેવી જ રીતે વસ્તુ સી માટે પણ નવી ઉત્પાદન શક્તિ આવશે 50%। તો હવે જો વસ્તુ બી અને સી નવી ઉત્પાદન શક્તિએ કામ કરશે તો તેના જે ઉત્પાદનના એકમો છે તેમાં પણ ફેરફાર થશે, તો આપણે તેની પણ ગણતરી કરવી પડશે। તો આપણે વસ્તુ બી અને સી માટેના જે નવા ઉત્પાદનના એકમો છે તેની આપણે ગણતરી કરીશું। તો આપણે સૌપ્રથમ વસ્તુ બી માટેના ઉત્પાદનના એકમોની ગણતરી કરીએ। તો સૌપ્રથમ અહીં આપણે ઉત્પાદન શક્તિ ધ્યાનમાં લઈશું અને એકમો ધ્યાનમાં લઈશું, ત્રિરાશિ મૂકી આપણે નવા ઉત્પાદનના એકમો ગણીશું। તો સૌપ્રથમ આપણે વસ્તુ બીની ઉત્પાદન શક્તિ ધ્યાનમાં લઈશું। તો હાલની ઉત્પાદન શક્તિ બીની 40% છે અને બી 10,000 એકમોનું ઉત્પાદન કરે છે, તો આપણે અહીં ત્રિરાશિ મૂકીશું। તો સૌપ્રથમ આપણે ઉત્પાદન શક્તિ લખીશું હાલની 40% અને ઉત્પાદનના એકમો 10,000, એટલે કે વસ્તુ બી હાલની 40%ની ઉત્પાદન શક્તિએ 10,000 એકમોનું ઉત્પાદન કરે છે અને જો વસ્તુ
એની જે ઉત્પાદન શક્તિ છે તેની ફાળવણી વસ્તુ બીમાં કરવામાં આવે તો વસ્તુ બીની ઉત્પાદન શક્તિ 50%ની થશે. તેની આપણે અહીં ગણતરી કરેલ છે. નવી ઉત્પાદન શક્તિ 50%. તો વસ્તુ બી નવી ઉત્પાદન શક્તિએ કેટલા એકમોનું ઉત્પાદન કરશે તે આપણે અહીં ત્રિરાશિ મૂકીને ગણીશું. તો જો ઉત્પાદન શક્તિ 40% હોય ત્યારે ઉત્પાદનના એકમો 10,000, તો 50% હોય ઉત્પાદનની શક્તિ ત્યારે ઉત્પાદનના એકમો કેટલા? તો આપણને અહીં 12,500 એકમો મળશે. એટલે કે વસ્તુ એની જે ઉત્પાદન શક્તિ છે તેની ફાળવણી અહીં બીમાં કરતાં વસ્તુ બીની નવી ઉત્પાદન શક્તિ ઉત્પાદનના એકમો આવશે 12,500. તેવી જ રીતે આપણે વસ્તુ સી માટે ઉત્પાદનના એકમોની ગણતરી કરીશું. તો વસ્તુ સી માટે જોઈએ તો હાલની ઉત્પાદન શક્તિ 40%, તેના હાલના એકમો 12,000. તો 40% ઉત્પાદન શક્તિ હાલના એકમો 12,000, તેની નવી ઉત્પાદન શક્તિ આપણે જોઈએ તો 50%. તો વસ્તુ સીની નવી ઉત્પાદન શક્તિ 50% હોય ત્યારે ઉત્પાદનના એકમો કેટલા? તો આપણને અહીં 15,000 એકમો મળશે. એટલે કે વસ્તુ સી અહીં 50%ની ઉત્પાદન શક્તિએ 15,000 એકમોનું ઉત્પાદન કરશે. તો આપણે અહીં વસ્તુ બી અને સી માટેના જે નવા એકમો છે ઉત્પાદનના તેની આપણે ગણતરી કરી લીધી. તો હવે આપણે જે અંદાજિત નફાકારકતા દર્શાવતું પત્રક છે તે આપણને અહીં કીધેલું છે તૈયાર કરવાનું, તો તેની આપણે ગણતરી કરીશું. તો આપણે જેમ વર્તમાન પરિસ્થિતિએ નફા નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કર્યું તેવી જ રીતે આપણે અંદાજિત પડતરનું નફાનું પત્રક અહીં તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે અહીં વિગત, ત્યાર પછી આપણે અહીં માત્ર બે વસ્તુને ધ્યાનમાં લઈશું, વસ્તુ બી અને સી, કારણ કે આપણે અહીં વસ્તુ એનું ઉત્પાદન બંધ કરી દીધું છે. તો આપણે વસ્તુ બી અને સીને ધ્યાનમાં લઈશું અને ત્યાર પછી કુલ ટોટલ આવશે. ત્યાર પછી આપણે અહીં નીચે ઉત્પાદનના એકમો લખીશું. તો આપણે અહીં જે નવા ઉત્પાદનના એકમોની ગણતરી કરેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં ગણતરી કરેલી છે કે જ્યારે વસ્તુ બી 50%ની ઉત્પાદન શક્તિએ કાર્ય કરશે ત્યારે તેના ઉત્પાદનના એકમો 12,500 થશે. તો આપણે વસ્તુ બી માટે 12,500 એકમો ધ્યાનમાં લઈશું અને વસ્તુ સી માટે 15,000. તો આપણે અહીં વસ્તુ બી માટે 12,500 એકમો ધ્યાનમાં લઈશું અને વસ્તુ સી માટેના 15,000 એકમો ધ્યાનમાં લઈશું. ત્યાર પછી જેમ આપણે પહેલું પત્રક બનાવ્યું તેમાં આપણે ચલિત પડતર ધ્યાનમાં લીધી, તેવી જ રીતે અહીં પણ તે જ રીતે પત્રક બનાવવાનું થશે. તો સૌપ્રથમ આપણે ચલિત પડતર ધ્યાનમાં લઈશું, એટલે કે વેરિયેબલ કોસ્ટ. તો સૌપ્રથમ માલ સામાન. તો આપણને અહીં સૂચના આપેલી છે માલ સામાનની, તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં કીધેલું છે કે જો વસ્તુ એનું ઉત્પાદન બંધ કરવામાં આવે અને તેની ફાજલ શક્તિનો ઉપયોગ વસ્તુ બી અને સીમાં સરખી રીતે ફાળવવામાં આવે તો તેના લીધે જે માલ સામાન છે, મજૂરી છે અને વેચાણ કિંમત છે તેમાં વસ્તુ બીમાં અને સીમાં બંનેમાં 10%નો વધારો થશે. માલ સામાનમાં મજૂરીમાં 5%નો વધારો થશે અને વેચાણ કિંમતમાં પણ 5%નો વધારો થશે. તો આ આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે માલ સામાનમાં કેટલો વધારો થાય તે ધ્યાનમાં લઈશું. તો વસ્તુ બી અને સી બંનેમાં 10%નો વધારો થાય છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ માલ સામાન. તો માલ સામાનમાં આપણે જોઈએ તો વસ્તુ બી અને સી બંનેમાં કેટલાનો વધારો થાય છે? 10%નો. તે આપણે ધ્યાનમાં લઈશું. જો બંનેમાં અલગ અલગ વધારો હોય તો બંનેમાં અલગ અલગ વધારો આપણે ધ્યાનમાં લઈશું, પરંતુ અહીં બંનેમાં આપણને 10% વધારાનું કીધેલું છે, તો આપણે 10% વધારો ધ્યાનમાં લઈશું. તો આપણને કોષ્ટકમાં જે માલ સામાનની એકમ દીઠ પડતર આપેલી છે વસ્તુ બી અને સીની તે આપણે ધ્યાનમાં લઈશું, વસ્તુ એને આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો વસ્તુ બીમાં આપણે જોઈએ તો માલ સામાનની એકમ દીઠ પડતર આવશે 35 રૂપિયા અને વસ્તુ સીમાં આવશે 40 રૂપિયા. તો આપણે અહીં જે માલ સામાન છે તે અહીં આપણે તમને અહીં સમજાય તે માટે મેં અહીં ગણતરી કરેલી છે. તો આપણને કોષ્ટકમાં માલ સામાનની એકમ દીઠ કિંમત 35 રૂપિયા આપેલી છે અને વસ્તુ સી માટેની 40 રૂપિયા. ત્યાર પછી આપણને દાખલામાં સૂચના આપેલી છે કે બંનેમાં 10%નો વધારો થાય છે. તો આપણે અહીં જે 35 રૂપિયા છે તેમાં 10%નો વધારો કરીશું. તો આપણને અહીં 3.5નો વધારો થશે, એટલે કે 35 + 3.5 એટલે કે 38.5% થશે. એટલે કે માલ સામાનમાં 10%નો વધારો થશે. ત્યાર પછી તેવી જ રીતે વસ્તુ સીમાં આપણે જોઈએ તો એકમ દીઠ પડતર 40 રૂપિયા છે, તેમાં પણ 10%નો વધારો થશે, એટલે કે 4 રૂપિયાનો વધારો થશે. એટલે કે અહીં માલ સામાનની એકમ દીઠ કિંમત આવશે 44 રૂપિયા વસ્તુ સી માટેની. ત્યાર પછી આપણને મજૂરી આપેલી છે, તો આપણે મજૂરી ધ્યાનમાં લઈશું. તો વસ્તુ બી માટે 15 રૂપિયા આવશે એકમ દીઠ મજૂરી અને વસ્તુ સી માટે 16 રૂપિયા આવશે. તો તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. વસ્તુ બી માટે 15 રૂપિયા, વસ્તુ સી માટે 16 રૂપિયા. ત્યાર પછી કેટલા ટકા વધારો છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને મજૂરીમાં 5%નો વધારો કીધો છે, તો તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો 15ના 5% કરીશું તો આપણને અહીં 0.75 પૈસાનો વધારો મળશે, એટલે કે અહીં મજૂરીમાં ટોટલ 15.75નો વધારો આવશે. ત્યાર પછી આપણે વસ્તુ સીમાં જોઈએ તો તેમાં 16 રૂપિયા છે, તેમાં 5%નો વધારો કરીશું તો આપણને અહીં ટોટલ 16.80 પૈસા મળશે, એટલે કે
વસ્તુ બી માટેની મજૂરી 15.75 થશે અને સી માટેની 16.80. ટૂંકમાં આપણને જે વધારો કીધો છે તે આપણે અહીં વધારા સહિતમાં ધ્યાનમાં લઈશું એકમ દીઠ કિંમતને. ત્યાર પછી આપણને અહીં ચલિત ખર્ચ આપેલા છે તો તે ધ્યાનમાં લઈશું ચલિત પરોક્ષ ખર્ચ. તો વસ્તુ બી માટે 10 રૂપિયા અને વસ્તુ સી માટે એકમ દીઠ 12 રૂપિયા છે તો તે આપણે ધ્યાનમાં લઈશું 10 રૂપિયા અને 12 રૂપિયા. તો આપણને અહીં ચલિત પરોક્ષ ખર્ચમાં કંઈ સૂચના આપવામાં આવેલી નથી દાખલામાં કે તેમાં કેટલો વધારો થાય છે. તો આપણને અહીં જે કોષ્ટકમાં રકમ આપેલી છે એકમ દીઠ તે જ આપણે અહીં ધ્યાનમાં લઈશું 10 રૂપિયા અને 12 રૂપિયા. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને અહીં કુલ એકમ દીઠ ચલિત પડતર મળશે 64.25 પૈસા અને વસ્તુ સી માટેની કુલ એકમ દીઠ ચલિત પડતર મળશે 72.80 પૈસા. ત્યાર પછી આપણે તેમાંથી એકમ દીઠ વેચાણ કિંમત બાદ કરીશું તો આપણને અહીં ફાળો મળશે. તો આપણને અહીં એકમ દીઠ વેચાણ કિંમત આપવામાં આવેલી છે વસ્તુ બી માટેની 80 રૂપિયા અને સી માટેની 100 રૂપિયા. ત્યાર પછી આપણને સૂચના પણ આપવામાં આવેલી છે કે જો વસ્તુ એનું ઉત્પાદન બંધ કરી અને તેની ફાજલ શક્તિ વસ્તુ સી અને બીમાં ફાળવવામાં આવે તો વસ્તુ બીમાં જે વેચાણ કિંમત છે તેમાં 5%નો વધારો થશે અને વસ્તુ સીમાં પણ 5%નો વધારો થશે. એટલે કે આપણે અહીં નવી વેચાણ કિંમતની ગણતરી કરવાની થશે. તો સૌપ્રથમ આપણને જે વેચાણ કિંમત આપવામાં આવેલી છે વસ્તુ બીની 80 રૂપિયા અને 100 રૂપિયા તેને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીં એકમ દીઠ વેચાણ કિંમત જે આપેલી છે વસ્તુ બી માટેની 80 રૂપિયા તે ધ્યાનમાં લઈશું અને તેમાં આપણે 5%નો વધારો કરીશું એટલે કે 4 રૂપિયાનો વધારો થશે. તો આપણને અહીં વસ્તુ બી માટેની નવી વેચાણ કિંમત મળશે 84 રૂપિયા. તેવી જ રીતે વસ્તુ સી માટેની આપણને અહીં કોષ્ટકમાં વેચાણ કિંમત 100 રૂપિયા આપેલી છે તેમાં પણ 5%નો વધારો કરીશું એટલે કે આપણને અહીં નવી વેચાણ કિંમત વસ્તુ સી માટેની મળશે 105 રૂપિયા. ત્યાર પછી આપણે ચલિત પડતરમાંથી વેચાણ કિંમત બાદ કરીશું તો આપણને એકમ દીઠ ફાળો મળશે. તો વસ્તુ બી માટેનો એકમ દીઠ ફાળો આપણને અહીં 19.75 મળશે અને સી માટે 32.20 મળશે. ત્યાર પછી આપણે અહીં આપણને એકમ દીઠ ફાળો મળશે તો આના આધારે આપણે કુલ ફાળાની ગણતરી કરવાની થશે. તો આપણે જેમ અગાઉના પત્રકમાં જેમ ગણતરી કરી કુલ ફાળાની તેવી જ રીતે અહીં ગણતરી કરવાની થશે. તો એકમ દીઠ ફાળો ધ્યાનમાં લઈશું અને જે ઉત્પાદનના એકમો છે તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણને અહીં કુલ ફાળો મળશે. તો સૌપ્રથમ એકમ દીઠ ફાળો આપણે જોઈએ વસ્તુ બીનો 19.75 છે અને વસ્તુના ઉત્પાદનના એકમો જોઈએ વસ્તુ બીના તો 12,500. તો 19.75 ગુણ્યા 12,500 કરીશું તો આપણને અહીં કુલ ફાળો વસ્તુ બી માટેનો મળશે 2,46,875 રૂપિયાનો. તેવી જ રીતે વસ્તુ સી માટે આપણે જોઈએ તો એકમ દીઠ ફાળો આવશે 32.20 અને તેના ઉત્પાદનના એકમો આવશે 15,000 જે આપણે અગાઉ ગણતરી કરેલી છે તે પ્રમાણે. તો તે આપણને મળશે વસ્તુ સી માટેનો કુલ ફાળો 4,83,000. ત્યાર પછી આ બંનેનું ટોટલ કરીશું તો આપણને અહીં વસ્તુ બી અને સી બંનેનો થઈને કુલ ફાળો મળશે 7,29,875. ત્યાર પછી આપણે તેમાંથી કુલ સ્થિર ખર્ચા બાદ કરીશું. તો અહીં આપણે એકમ દીઠ સ્થિર ખર્ચા ધ્યાનમાં લઈશું નહીં પરંતુ આપણે જે કુલ સ્થિર ખર્ચા છે અગાઉના તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો આપણે અગાઉના કોષ્ટકમાં જોઈએ તો આમાં આપણે જોઈએ તો કુલ સ્થિર ખર્ચા કેટલા છે 3,32,000 છે તો તે જ આપણે ધ્યાનમાં લઈશું. તો કુલ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થશે નહીં તે સ્થિર જ રહેશે. તો આપણે કુલ સ્થિર ખર્ચા ધ્યાનમાં લઈશું 3,32,000. તો કુલ ફાળો આવશે 7,29,875 તેમાંથી કુલ સ્થિર ખર્ચા બાદ કરીશું 3,32,000 તો આપણને અહીં નફો થશે 3,97,875 રૂપિયાનો. ત્યાર પછી આપણે અહીં લાસ્ટમાં સલાહ આપવાની છે નિર્ણય આપવાનો છે. આપણને અહીં કીધેલું છે કે આ યોજના અમલમાં મૂકવી કે કેમ એટલે કે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે અંગે આપણે અહીં સલાહ આપવાની છે. તો આપણે સલાહ આપતા પહેલાં સૌપ્રથમ જે વર્તમાનનું નફા નુકસાનનું પત્રક છે તે આપણે ધ્યાનમાં લઈશું. તેમાં આપણને કેટલો નફો થાય છે એટલે કે જો વસ્તુ એ બી અને સી ત્રણેયનું ઉત્પાદન કરવામાં આવે તો આપણને નફો કેટલો થાય છે 2,72,000નો. તો આપણે તે જોવાનો છે. અને જો આપણે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરીએ અને માત્ર વસ્તુ બી અને સીનું ઉત્પાદન કરીએ તો આપણને કેટલો નફો થાય છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં નફો 3,97,875નો થશે એટલે કે વસ્તુ એનું ઉત્પાદન ચાલુ રાખીએ તો ઓછો નફો થાય છે જ્યારે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરીએ અને તેની શક્તિ બી અને સીમાં ફાળવવામાં આવે ત્યારે આપણને નફો વધુ પ્રમાણમાં થાય છે. તો આપણે અહીં લાસ્ટમાં સલાહ આપવાની છે કે જ્યારે ત્રણેય વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હતું ત્યારે કુલ નફો 2,72,000નો હતો પરંતુ જો વસ્તુ એનું ઉત્પાદન બંધ કરી અને તેની ઉત્પાદન શક્તિની ફાળવણી વસ્તુ બી અને સીમાં સરખી રીતે ફાળવવામાં આવે અને વસ્તુ બી અને સીનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે આપણે જોઈએ તો આપણને કેટલો નફો થાય છે 3,97,875
875નું. તો તે આપણે અહીં લખવાનું છે અને આપણે અહીં લાસ્ટમાં કહેવાનું છે તો માટે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરવું યોગ્ય ગણાશે, કારણ કે તેનાથી નફામાં વધારો થાય છે. એટલે કે આપણે અહીં વસ્તુ એનું ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ અને તેની જે ઉત્પાદનની શક્તિ છે તેને આપણે ફાળવણી વસ્તુ બી અને સીમાં કરવી જોઈએ. તો આ તમારે સલાહ આપવાની છે લાસ્ટમાં. તો આ રીતનો દાખલો તમને 2022માં પૂછવામાં આવેલો છે અને 2019માં પણ પૂછવામાં આવેલો છે. તો આ મોસ્ટ આઈએમપી દાખલો છે આવનારી M.Com સેમેસ્ટર 1ની પરીક્ષા માટે.